તો ગોંડલમાં જોરદાર તણાવપૂર્ણ સ્થિતિ અલ્પેશ કથિરિયાની મુલાકાતને લઈ માહોલ ગરમાયો છે। ક્યાંક વિરોધ તો ક્યાંક સમર્થનમાં બેનર લાગ્યા છે। રાજકોટના ગોંડલમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે। રીબડા ખાતે પાટીદાર સમાજના યુવકો વિરોધ કરી રહ્યા છે। ઠેર ઠેર અલ્પેશ અને જિગીશા પટેલનો વિરોધ થઈ રહ્યો છે। અલ્પેશ કથિરિયા ગોંડલ ફરવા આવવાની જાહેરાત કરી હતી। ગણેશ ગોંડલે સુલતાનપુરમાં જાહેર સભામાં પડકાર ફેંક્યો હતો। વિરોધનું લોકશાહીમાં સ્વાગત છે। ગોંડલમાં દર્શન કરવા માટે આવ્યા છીએ। ગોંડલમાં તમામ લોકો ભયમાં છે। ગોંડલે કોઈના બાપની જાગીર નથી। અલ્પેશ કથિરિયાનું આ નિવેદન છે। એક બાજુ અલ્પેશનું સ્વાગત અને બીજી બાજુ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। તો ગોંડલમાં અલ્પેશ કથિરિયા આવતા જ વિરોધ કરાયો। ગોંડલમાં ખરેખર મિર્ઝાપુર છે તે સાબિત થયું છે। ગોંડલમાં નવા જૂનીના એંધાણ છે। સમર્થકો અને વિરોધીઓ સામસામે આવી ગયા છે। વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ગોંડલમાં અલ્પેશ કથિરિયા આવતા વિરોધ તેનો કરવામાં આવ્યો। તો હાથમાં પોસ્ટર્સ સાથે વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે। આ સાથે અલ્પેશનું નિવેદન સામે આવ્યું છે કે ગોંડલમાં ખરેખર મિર્ઝાપુર છે તે સાબિત થયું છે। તો બીજી તરફ એક તરફ અલ્પેશનું સ્વાગત કરાઈ રહ્યું છે, બીજી બાજુ વિરોધ પ્રદર્શનના દ્રશ્યો છે। ગોંડલનો ગઢ કોનો? જો કે આજ મામલે રાજકારણ ગરમાયેલું છે। ગોંડલે કોઈના બાપની જાગીર નથી। ગોંડલમાં દર્શન કરવા માટે આવ્યા છે। કથિરિયાનું આ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે। તો ગણેશ ગોંડલે સુલતાનપુરમાં જાહેરમાં પડકાર ફેંક્યો હતો અને ત્યારબાદ આ સતત અપડેટ સામે આવી રહી હતી અને આજે અલ્પેશ કથિરિયાની આ મુલાકાત જેના કારણે વિરોધ થઈ રહ્યો છે, બીજી તરફ સ્વાગત પણ તેનું થઈ રહ્યું છે। રાજકોટના ગોંડલમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે। રીબડા ખાતે પાટીદાર સમાજના યુવકો વિરોધ કરી રહ્યા છે। ઠેર ઠેર અલ્પેશ અને જિગીશા પટેલનો વિરોધ થઈ ચૂક્યો છે। આ બધા વચ્ચે અલ્પેશે ગોંડલ પહોંચ્યા છે। તો અલ્પેશ કથિરિયાની કાર રોકવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। અલ્પેશ કથિરિયાએ ગોંડલ ફરવા આવવાની જાહેરાત કરી હતી। તો અલ્પેશની કાર આગળ સામેના પક્ષના સમર્થકો આવી ગયા હતા। કાર રોકવાના પણ પ્રયાસો થઈ રહ્યા હતા। તો વિરોધ પ્રદર્શન પણ કરાઈ રહ્યું છે। ગોંડલમાં ગરમાવો છે। ગણેશ ગોંડલે સુલતાનપુરમાં જાહેરમાં પડકાર ફેંક્યો હતો। તો અલ્પેશ કથિરિયાના વિરોધમાં ગોંડલમાં ઠેર ઠેર બેનરો લાગેલા છે। વિરોધ થઈ રહ્યો છે। કાળા બાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો। તો ભાજપના બે નેતાઓના સમર્થકો આમને સામે આવી ગયા છે અને એ જ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। કથિરિયા પહોંચ્યો છે। આ દ્રશ્યો જોઈ શકાય છે। લોકોના ટોળા છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો ઉપરથી અંદાજો જોઈ શકાય છે કે જે રીતના લોકો છે તે વિરોધ કરતા નજરે આવી રહ્યા છે। જે રીતના દ્રશ્યો ઉપરથી અંદાજો આવી રહ્યા છે, ઠેર ઠેર સ્થળ ઉપર છે તે વિરોધ કરતા નજરે આવી રહ્યા છે। પોલીસ છે તે પણ અત્યારે લોકોને સમજાવટ કરતી નજરે આવી રહ્યા છે। જે કાળા વાવટા છે તે ફરકાવવામાં આવી રહ્યા છે। થોડી વારમાં અલ્પેશ કથિરિયા છે તે અત્યારે અહીં પહોંચવાના છે। બેન શું કહેશો બેન આ વિરોધ જે અમારા ગોંડલમાં સુખ શાંતિ ને સલામતીનું વાતાવરણ છે। જે આજે માહોલ દોડવા માંગે છે એવી કોઈ વસ્તુ નથી। આજે 18 વરણને સાથે લઈને ચાલે છે। અમારું ગોંડલ ખૂબ સુખ સલામતી વાળું ગોંડલ છે અમારું। અત્યારે જે રીતના અલ્પેશ કથિરિયા એમ કહી રહ્યા છે કે પાટીદાર લોકો નારાજ છે ગોંડલની અંદર, શું હકીકત ખરી? નહીં, પાટીદાર લોકો તો અમે સાથે છીએ। ગણેશભાઈની, ગીતાબા અને જયરાજ બાપુની પાટીદાર તો અમે ગીતાબા અને જયરાજ બાપુની સાથે જ છે। અમારો પાટીદાર સમાજ
તો એ લોકો કેમ આવું બોલી રહ્યા છે? એ લોકોને જો આંખમાં કમળો હોય ને એ લોકોને પીળું જ દેખાશે. અમને એવો કોઈ માહોલ છે નહીં. અમારા ગોંડલમાં બહુ જ શાંતિ છે. આ લોકો આવ્યા છે એ સુખ શાંતિ જોવા આવ્યા છે. ભલે આવ્યા, અમે એને બતાવી દેશું આજે અમારે શાંતિનો માહોલ છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ દ્રશ્યો ઉપરથી જ અંદાજો જોઈ શકાય છે. ઠેર ઠેર આખા ગોંડલ ગામની અંદર છે તે વિરોધ થઈ રહ્યો છે. મહિલાઓ છે તે પણ છે તે કહી રહી છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સાથે જે ગોંડલની हमारी एकता गणेश भाई जिगीसा पटेल તો જે રીતના આ દ્રશ્યો અને બેનરો સાથે મહિલાઓ છે ઠેર ઠેર સ્થળ ઉપર છે તે જોવા મળી રહી છે. જે રીતના આ દ્રશ્યો ઉપરથી જ અંદાજો આવી રહ્યા છે કે ઠેર ઠેર સ્થળો ઉપર જે અલ્પેશ કથિરિયા વિરુદ્ધના જે નારા છે તે લાગી રહ્યા છે. જે અત્યારે અક્ષર મંદિરની બહાર જ્યાં હવે થોડી વારની અંદર જ જે અક્ષર મંદિર ખાતે તેઓ આવવાના છે. અક્ષર મંદિર ઉપરથી આ દ્રશ્યો દેખાડી રહ્યા છે. જે બીએપીએસ મંદિર છે જે ત્યાં તેઓ પહોંચવાના છે. પહેલાની જો વાત કરીએ તો આશાપુરા માતાજીના મંદિર ખાતે તેઓએ દર્શન કર્યા છે ને હાલ તેઓ જે બીએપીએસ મંદિર ખાતે તેઓ પહોંચવાના છે ને ઠેર ઠેર સ્થળો ઉપર તેનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. જે રીતના દ્રશ્યો ઉપર સૂત્રોચ્ચાર છે તે કરતા નજરે કેવો માંગો છો? અમારે અહીંયા બહુ જ શાંતિ છે. 98ની સાલથી શાંતિ છે. જ્યારથી જયરાજ બાપુ આવ્યા છે ત્યારથી સાવ શાંતિ છે. કોઈ એવો માહોલ નથી. બહુ શાંતિ છે. કઈ વહેમનો માહોલ નથી. અમારે અહીંયા ગોંડલમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બધું છે. અમારે ગીતાબા અને ગણેશભાઈનો એટલો સાથ છે કે નાની નાની દીકરીઓ નીકળે ને રાતે 2 વાગે તો અમને કોઈને ભય નથી. અને આ ખોટો માહોલ બનાવ્યો છે, સમાજ વિરોધ આલીને બધો માહોલ બનાવ્યો છે. અમારે કાંઈ પણ જાતનું કોઈ કાંઈ છે જ નહીં. કાળા ઉનાળે અમને પાણી આપે છે જયરાજભાઈ. ક્યારે આપે છે ઈ? કે આ એને નાગરિકને જોવે છે ઈ, એના માટેથી જ આવે છે ઈ. અને રાતે 12 વાગે 2 વાગે ઈ નીકળે છે. કાં કોઈ નથી નીકળતું? અને જો સુખ શાંતિની સલામત છે. માણસો આવી રીતે બારે પણ ન નીકળ્યો તમારા ગોંડલમાં ક્યારેય. બધા 18 વર્ષના લોકો આજે તમે જોઈ રહ્યા છો બધા નીકળ્યા છે બારે. ખુલ્લા જ હોય છે. કદાચ તમે 1 વાગે 2 વાગે કે 5 વાગે ફોન કેમ નથી કરતા? તો એ એમના દરવાજા હર હંમેશના માટે ખુલ્લા જ હોય છે. એટલે જે રીતના વિરોધ છે તે અત્યારે મહિલા બેન શું કહેવા માંગશો? અમે બધા અહીંયા આવ્યા છીએ અને અમારું ગોંડલ ગોકુળિયું ગામ છે. શા માટે તમે આવી જાતીય માનસિકતા ધરાવી અમારા ગોકુળિયા ગામ ગોંડલને બદનામ કરો છો? અહીંયા 18 વર્ષને સાથે રહીને ધારાસભ્ય કાર્ય કરે છે. અમારા ગણેશભાઈ, ગીતાબા, અમારા જયરાજભાઈ. મને ખ્યાલ છે કે એક વખત જ્યારે ગોમટામાં જ્યારે મોટું પંચ કંઈક કાર્યક્રમ હતો ત્યારે એમને જયરાજભાઈને ભગવતસિંહ બાપુની ઉપમા દેવામાં આવી હતી. તો શા માટે દેવામાં આવે? એમને એવા કાર્ય કર્યા હોય તો જ એમને ભગવતસિંહ બાપુની ઉપમા દેવામાં આવે ને. કઈ એવી રીતે તો કોઈ એમને એવી ઉપમા આપી જ ન દે ને. અમારા ગોંડલમાં તેઓ બધા 18 જ્ઞાતિને સાથે રાખીને કામ કરે છે. તેમના અડધી રાતે પણ દરવાજા બધે વરણ માટે ખુલ્લા હોય છે. અમારા ગણેશભાઈ દીકરાને પણ કેટલા આવા બદનામ ન કરો તમે. હવે જો આવી રીતે બદનામ કરશો તો અમારી ગોંડલની પ્રજા ક્યાંય હાથમાં ઝાલી રહેશે નહીં. બસ ગીતાબાની સાથે છીએ અમે ગીતાબાની સાથે, ગણેશભાઈની સાથે. અને અમારા ગણેશભાઈ જેવા થાય નહીં, થશે નહીં. ગીતાબા જિંદાબાદ. ચિંતા કરો, અમારા ગોંડલની કરો. અમારા ગોંડલમાં બહુ સારો વિકાસ છે. અમે અમારું અહીંયા બહુ શાંતિથી રહી છીએ. તમે તમારા વિસ્તારની ચિંતા કરો, અમારા વિસ્તારની છોડી દો. દર્શન કરવા આવ્યા હોય તો દર્શન કરો, પણ અમારા ગોંડલને તમે બદનામ ન કરો. અમને એટલે રોષ છે કે અમારા ભગવતસિંહ બાપુનું ગોંડલ અને અમારા ભગવતસિંહ બાપુના ગોંડલને આવું બદનામ કરે છે. આવા જાતીય માનસિકતા વૃત્તિ ધરાવતા માણસો અહીંયા ન આવવા જોઈએ. એટલા માટે અમે આ પ્રદર્શન કરીએ છીએ. અમારું ગોંડલ ગોકુળિયું છે, રહેશે અને સદાય રહેવાનું જ છે.
ગોંડલ છે તે ગોકુળિયું છે ને સદાય ગોકુળિયું રહેવાની જે વાત છે, અત્યારે મંદિર ખાતે જે આ દ્રશ્યો જોઈ શકાય છે, જે રીતના બેન એમ કહેવામાં આવતું હતું કે પાટીદાર સમાજ અહીંયા દબાઈને રહે છે જયરાજસિંહ, હકીકત છે શું કહો? પાટીદાર સમાજના બહેનો પણ આજ અમારી સાથે અહીંયા છે. અમારે નગરપાલિકાના પ્રમુખ તો કે પાટીદાર, બેંકના ચેરમેન તો કે પાટીદાર, યાર્ડના ચેરમેન તો કે પાટીદાર, મહિલા મોરચાના પ્રમુખ તો કે પાટીદાર, હરેક જગ્યાએ પાટીદાર છે ભાઈ. તો પછી પાટીદારના અહીંયા કેવી રીતે દબાઈને? તમે પાટીદાર છો, હકીકત શું કહો છો? હકીકત ઈ છે પાટીદાર સમાજને જ બધા આગળ રાખે છે જયરાજભાઈ. કોઈને નાતી જાતિવાદ કાંઈ છે નહીં. તો ઘણા છે દરબારો એના, કેમ નથી બેસાડતા? શું કામ પાટીદારને બેસાડે છે? એને એના વિરોધથી અમને બધાને હરખી રીતે 1 વર્ષ નહીં 18 વર્ષને અમને સાથે રાખે છે. બેન એમ કહી રહ્યા છે કે પાટીદાર અહીં દબાઈને રહે છે, સાચી વાત? અમે કોઈ પણ દબાઈને નથી રહેતા. અમે રાતે 2 વાગે અહીં નીકળી છીએ તો બાપુ જાગતા હોય છે. ગીતાબાનો ફોન અડધી રાતે ખુલ્લો હોય છે અને ત્યાં 2 વાગે 2:30 વાગે જાઓ, બંગલાના દરવાજા હંમેશા માટે ખુલ્લા હોય છે. બધાય ગણાય છે. તો ઈ લોકો ન્યા છેકથી અહીંયા ચિંતા કરવા આવ્યા છે, તો અમે અમારી ચિંતા કરવા વાળા અમારા બેઠા છે. એને ક્યાં ચિંતા કરવાની જરૂર છે? તો અત્યાર સુધી ઈ લોકો ગયા હતા ક્યાં? 30 વર્ષ થઈ ગયા. 1998માં અમારે જે ભય હતો એ ભય છે જ નહીં અમારે કાંઈ પણ. અને ગીતાબા અમારી હારે હોય છે. ગણેશભાઈ નાનાથી મોટા સુધી બધાને હારે રાખે છે. અમે બધા હારે બેસીને જમીએ છીએ. તો શું કામે અમે જમતા? ભય હોય તો અમે ત્યાં જમવા બેસીએ? અલ્પેશ કથિરા ને એ લોકો અહીં આવ્યા છે, તમને શું લાગે છે શું કારણ હોય છે? એનું કારણ ઈ જ છે કે સમાજને બદનામ કરવા આવ્યા છે. ગોંડલને બદનામ કરવા. અમારે 83 ગામડાને એ વિરોધ કરવા માંગે છે, પણ અમે વિરોધ નથી થવાના. અમે જયરાજભાઈ રે છીએ અને રહેવું અને રહેવાના જ છીએ. અલ્પેશ કથિરિયા ભાગલા પાડવા આવે છે, શું લાગે છે? એવું લાગે છે કે પાટીદારના ઈ છે તો ઈ કે છે કે પાટીદાર દબાઈને રહેશે. અમે પાટીદાર દબાઈને નથી રહેતા. તો એક બાજુ અલ્પેશનું સ્વાગત થઈ રહ્યું છે, બીજી બાજુ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ત્યાંની મહિલાઓ પણ કહી રહી છે કે ગોંડલ ગોકુળિયું છે, પાટીદારોને અહીં દબાવવામાં નથી આવતા. અલ્પેશ કથિરિયા ગોંડલની મુલાકાતે પહોંચ્યા છે. પહેલા આશાપુરા મંદિર ખાતે તેઓએ દર્શન કર્યા. તો સ્વાગત સામે વિરોધ પણ થઈ રહ્યો છે, એટલે કે ગોંડલમાં જોરદાર તણાવપૂર્ણ સ્થિતિ છે. અલ્પેશ કથિરિયાની આ મુલાકાતને લઈ માહોલ ગરમાયેલો છે, પરંતુ આ બધામાં અલ્પેશે શું કહ્યું તેનું નિવેદન શું છે સાંભળીએ. કીધું કે જે રીતે ગાડીઓ પર હુમલા કરવા, પાડવાથી માણસો દ્વારા કામ કરાવવું, ગોંડલની બહારથી પણ એવા અસામાજિક તત્વો બોલાવ્યા છે. અમે અમારો કાર્યક્રમ આગળ શરૂ રાખીશું, જે થાય તે જોશું. આગળના કાર્યક્રમમાં આશાપુરી માના દર્શન કર્યા છે. હવે અમે પ્રમુખ સ્વામી BAPS મંદિરે દર્શન કરીશું. ત્યારબાદ આગળના રૂટમાં ગોંડલની જે કોઈ પણ નામચીન આપણા વડીલો છે, ઐતિહાસિક ભૂમિના જે નરબંકા છે, એમને ફૂલહાર કરીશું, એમનું સ્વાગત કરીશું, એમના આશીર્વાદ લેશું અને અમારી જે અહીંની ટીમ છે એ લોકોને મળી અને આગળનો કાર્યક્રમ આજ સાંજ સુધી અમે જ્યાં સુધી દરેક લોકોને મળી ન શકાય, દરેક પ્રતિમાઓ જઈ ન શકાય, જે નામચીન ગોંડલના ચોકો છે એ ચોકોની પણ અમે મુલાકાત. રાજકારણ કોનું ક્યારે ચાલશે એ તો 2027માં નક્કી થશે. અત્યારે કોઈ રાજકારણનો સમય પણ નથી, પણ એની જે બોકલાહટ છે, જે ભયનો માહોલ જે લઈને પબ્લિક બેઠી છે ને આજે એના અંદર ભયનો માહોલ જોઈ અને અમને ખૂબ ખુશી થાય. મારો સવાલ કોઈ સામે જ નથી. મારી એક જ વાત છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના વ્યક્તિને દબાવી અને પોતાનું શાસન ન કરવું જોઈએ અને આ કોઈ પણ કારણોસર અમે ચલાવી નહીં. જોયું ને તમે ગાડીઓ પર. તો ગોંડલનો આર પારની આ લડાઈ છે. ગોંડલનો ગઢ કોનો? અત્યારે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે. જિગીસાબેન છે. જિગીસાબેન શું કહેશો? કારની અંદર તોડફોડ ને બીજી બાજુ વિરોધ પણ થઈ રહ્યો છે. કારની અંદર જે તોડફોડ કરવામાં આવી રહ્યો છે, કારની અંદર જે તોડફોડ કરવામાં આવી રહ્યો છે, એ દેખાડે છે કે એ લોકો ક્યાંક ને ક્યાંક અપરાધીઓને સમર્થનમાં છે. અપરાધીઓના સમર્થનમાં હોય એવું લાગી રહ્યું છે અને આ કરાવવામાં આવી રહ્યું છે. આમાંથી ઘણા લોકોએ અમને પણ ફોન કરીને કીધું હતું કે અમને રાત્રે બોલાવી મીટિંગ કરીને ધરાર કીધું છે કે તમે આ અપરાધીઓની કરતૂત છે, અપરાધીઓની માનસિકતા છે અને આ થવાનું હતું એમને ખબર હતી. કારણ હું તો પહેલેથી કહેતી આવું છું કે ગોંડલની જનતાને ભયમુક્ત રાખવા માટે થઈને આ કરતૂતો થઈ રહી છે અને આ તમારી સમક્ષ મીડિયાની સમક્ષ આ બધું કહી શકાય કે કારની અંદર તોડફોડની વાત આવી રહી છે. પોલીસ બંદોબસ્ત સાથે હાલ અલ્પેશ કથિરિયા છે તે આગળ વધતા નજરે આવી રહ્યા છે. એટલે દ્રશ્યો જોઈ શકાય છે અલ્પેશ કથિરિયાના, જે અત્યારે તેઓ અહીં પહોંચ્યા છે તે દ્રશ્યો પરથી જો આવી રહ્યા છે. શું કહેશો?
અલ્પેશ કથિરિયા છે તે અત્યારે સામે નથી આવી રહ્યા છે. કારના કાચ તોડવામાં છે. બીજી બાજુ જે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો છે તેના ઉપરથી જે સ્પષ્ટપણે છે તે જોવા મળી રહ્યો છે. અલ્પેશ કથિરિયા હવે કારના કાચ પણ ખોલી નથી રહ્યા અને બીજી બાજુ જે રીતના વિરોધ છે તે નજરે જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો ઉપરથી છે તે જોવા મળી રહ્યા છે જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં અત્યારે અલ્પેશ કથિરિયા વિરોધ જે નારા લાગતા નજરે આવી રહ્યા છે. અલ્પેશ કથિરિયા પોલીસ બંદોબસ્ત સાથે હાલ તે અત્યારે ગોંડલ પહોંચ્યા છે. ગોંડલ શહેર ઓરતાની સાથે જ જે લોકો છે તે કાર ઉપર જે કાર ઉપર ઠોકાતા મારતા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. જે પોલીસ જે છે તે અત્યારે કહી શકાય કે પોલીસ દ્વારા જે વિરોધ છે જિંદાબાદ ગણેશભાઈ, જિંદાબાદ, 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 જિંદાબાદ. છે તે અત્યારે આગળ વધતી નજર આવી છે. લોકો છે તેને આડે જે અટકાવતા નજરે આવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. વિરોધ કરતા નજરે આવી રહ્યા છે. આ દ્રશ્યો છે આખો વિસ્તાર કોર્ડન કરી અને તેઓને અંદર લાવવા પડ્યા તેવી પરિસ્થિતિ છે તે હાલ ઊભી થઈ છે. આ દ્રશ્યો ઉપરથી જે તાજો આવે છે કે જે રીતના ગાડી છે છે તે પણ પહોંચ્યા છે. જે રીતના વિરોધ છે જે બીએપીએસ મંદિર ખાતે તેઓ અહીં પણ વિરોધ જ્યાં સુધી ગોંડલમાં રહેશું ત્યાં સુધી વિરોધ થશે. આમ કે ખૂબ સરસ મજાનું પ્લાનિંગ છે. આજ તો મિર્જાપુર છે. કોઈ વ્યક્તિ આવવાનું જોઈએ, આવે તો હુમલા થવા જોઈએ, એના માણસોને નુકસાન કરો, ગાડીને નુકસાન કરો, એના પરિવારને નુકસાન કરો. આ તો એમનું શાસન રહ્યું છે. ગોંડલમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિને વ્યક્તિઓના ઈશારે નચાવવામાં આવી રહી છે અને આનો જ્યાં પણ ઉચ્ચ સ્તરે રિપોર્ટ કરવો પડે છે ત્યાં અમે કરીશું. અત્યાર સુધી ક્યાં રજૂઆત કરી તમે? તો 15 દિવસ 20 દિવસથી આ બાબતે આ મુદ્દાને લઈને આગળ વધ્યા. જોઈએ પછી રજૂઆત કરીએ ને. અમે તો જોઈએ હજી તો આ જોઈએ પછી રજૂઆત કોઈ રજૂઆત કરવાના છો કે રૂપેશભાઈ? જોયા પછી રજૂઆત કરીશું. હવે અહીં જોઈ અને જોયા પછીની રજૂઆત વાત કરવામાં આવી રહ્યા છે. હાલ કથિરિયા છે તે આગળ વધતા નજરે આવી રહ્યા છે. જોઈ શકાય છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. ધાર્મિકભાઈ અનેક ગાડીઓના કાચ ઓકે. ગાડીઓના કાચ નીચે આજ તો શાસન જોવા આવ્યા છીએ. એક બાજુ તમે એમ કહો છો ગોંડલમાં આવો, બીજી વાર તમારે હુમલો થઈ રહ્યો છે, તો આ તો દેખાય છે ને. સમગ્ર દુનિયા, દેશ, ગુજરાત જોઈ રહ્યું છે કે આ કઈ રીતે એમના ગુંડા તત્વો, એમના માણસો, એમના ભાડુઆતી લોકો શું કાર્ય કરી રહ્યા એટલે આ કોઈ ગોંડલવાસીઓ નથી, ભાડુતીઓ છે. છે. શું કહો છો? આ ગોંડલવાસી નથી, ભાડુતીઓ છે. આ એવું ક્યાં કીધું? તમે કીધું ભાડુતીઓ વિરોધ કરી રહ્યા છે. તો ગોંડલવાસીઓને ભાડુતીઓને શું લેવા દેવા? નહીં, આપ બોલ્યા. હા, નહીં આપ બોલ્યા, આપ તમે બોલ્યા. આપ બોલ્યા કે નહીં ભાડુતીઓ તમે વિરોધ બોલ્યા. કરાવે છે, એ બોલ્યા આપ. નો કોમેન્ટ. યોગેશભાઈ, ધાર્મિકભાઈ શું કહેશો જે રીતના વિરોધ? ગોંડલની અંદર જેટલી પણ પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે, જગ્યાઓ છે, સ્થાનકો છે, એ તમામના આશીષ લઈશું, તમામની મુલાકાત કરીશું અને આગળ વધીશું. જે રીતના વિરોધ છે આને કઈ રીતના જોવો? ગોંડલની આ તો પરિસ્થિતિ છે. આજે સુરત છેકથી ગોંડલ સુધી આવું જ આના માટે પડ્યું છે ને. આ જ પરિસ્થિતિ છે ગોંડલની, એટલા માટે તો અહીંયા સુધી લાંબા થયા છે. તેઓ બીએપીએસ મંદિર ખાતે જઈ રહ્યા છે. જિગીશાબેન પટેલ છે તેઓ પણ પહોંચ્યા છે. તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. હાલ જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, જે વાત કરવામાં આવી છે, જિગીશા પટેલ છે તેઓ પણ પહોંચ્યા છે બીએપીએસ મંદિર ખાતે, કારણ કે કારોની અંદર કાચ તૂટ્યા છે. એવી જ વૃત્તિથી લોકોને દબાવી દેવામાં આવે છે અને એ જ ભય કાઢવા માટે આજે અમે ગોંડલની ધરતી ઉપર એનો પડકારને સ્વીકારીને અમે લોકો અહીંયા આવ્યા છીએ. પાટીદાર મહિલાઓ કહી રહી છે અમે પાટીદાર છીએ, અમને કોઈ ડર નથી, એવી વાતો કરી રહી. જ્યારે મને એવું લાગે છે કે કહેવાય ને કે અકબર હતા ને, અકબર એ જ્યારે હિન્દુ રાજાઓને મારી નાખ્યા હતા પહેલા, અને એના પછી એને એના દરબારમાં હિન્દુ રાજાઓને સ્થાન આપ્યું કે અમે તમને હવે ઉચ્ચ પદ આપીશું. ગોંડલની અંદર ખરેખર તો એવું થઈ રહ્યું છે. પહેલા તો પાટીદારોની હત્યા કરવામાં આવી અને એના પછી પાટીદારના અગ્રણીઓ બનાવવામાં આવ્યા કે અમે તમને અહીંયા ઉચ્ચ પદ આપીશું, ત્યાં ઉચ્ચ પદ આપીશું, અને મારી પાટીદારની ભોળી જનતા આમાં ક્યાંક ને ક્યાંક ભોળવાઈ ગઈ છે.
હવે પછીનું શું આગળનું સ્ટેપ? દર્શન બંધ થઈ જશે. તો અત્યારે મંદિરના દર્શન માટે જઈ રહ્યા છે. તો બીજી તરફ હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. પોલીસ કાફલો છે તે અત્યારે અહીં તૈનાત છે. તે જોવા મળ્યું છે બીએપીએસ મંદિર ખાતે જે અત્યારે ત્રણેય લોકો છે પહોંચ્યા છે, દર્શન માટે પહોંચ્યા છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો અહીંથી તેઓ બહાર નીકળવાના છે અને બહારના દ્રશ્યો હું ફરીથી બતાવવાનો પ્રયાસ કરીશ. જે રીતના વિરોધ કરવામાં આવી રહ્યો છે, અક્ષર મંદિરના દ્વારની બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યાં પણ જે વિરોધ છે તે જોવા મળ્યો હતો. લોકો છે તે વિરોધ કરતા નજરે આવી રહ્યા હતા. જે રીતના આ દ્રશ્યો ઉપરથી સ્પષ્ટપણે કહી શકાય છે કે ગોંડલ શહેરની અંદર જે પ્રવેશ કરતા જ અનેક કાર છે તેના કાચ છે તે તોડવામાં આવ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. બીજી તરફ પોલીસ દ્વારા ધરપકડ છે તેનો દોર છે તે પણ શરૂ કરવામાં આવ્યો છે. હું બહારના દ્રશ્યો હવે બતાવવાના પ્રયાસ કરીશ કે બહાર ધરપકડના દોર છે તેની શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં લગભગ 5થી વધુ લોકો છે તેની ધરપકડ થયા હોવાની વિગત સામે આવી છે. મહિલાઓ છે તેમને અત્યારે અહીંથી વીખવામાં આવી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. જે વિરોધ કરતા લોકો છે તેઓની ધરપકડ છે તે કરવામાં આવી રહી છે. આગળ હવે જે રીતના વાત કરીએ તો વાત કરીએ તો ખાસ જયરાજસિંહના બંગલા તરફ આપણે આગળ વધશું. ત્યાં જયરાજસિંહના બંગલે અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ. જે રીતના વાત કરીએ તો આપણે જઈ રહ્યા છીએ જયરાજસિંહના આગળ જે દ્રશ્યો ટ્રાફિક જામ છે તે જોવા મળી રહ્યો છે. લોકોનો ટ્રાફિક તે અત્યારે જોઈ શકાય. અત્યારે આ દ્રશ્યો જોઈ શકાય કે કાકા એક આપણે જયરાજસિંહના બંગલા તરફ આગળ જતા રહેશું ને ત્યાં હવે કારનો કાફલો છે તે પસાર થવાનો છે. બીએપીએસ મંદિર ખાતે જે લોકો છે તેમને વીખવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી છે. અનેક લોકો છે તેમના ધરપકડ છે તે થઈ છે. હવે જે રીતના વાત કરીએ તો આગળ જયરાજસિંહનો બંગલો જે આવે છે ત્યાં તરફ જે જવાના છે એટલે કહી શકાય કે હાલ પોલીસનો કાફલો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. કિશોરભાઈને કહીશ આમાં બેસી જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે. અક્ષર મંદિર ખાતે દર્શન કર્યા અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ જયરાજસિંહના બંગલા તરફ કે જ્યાં અક્ષર મંદિર પછી જે વાત કરવામાં આવી હતી અલ્પેશ કથિરિયા દ્વારા કે જેમના વિરોધને લઈને તેઓ નીકળ્યા છે જયરાજસિંહ અને ગણેશ ગોંડલ કે જ્યાં આગળ વધતા હવે તેમનો બંગલો આવી રહ્યો છે ને ત્યાં પણ લોકોના ટોળા છે તે જોવા મળી રહ્યા છે. પોલીસનો કાફલો છે તે પણ અત્યારે અહીં જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે રીતના વિરોધનો સૂર છે તે અત્યારે અહીં છે તે જોવા મળી રહ્યો છે. એટલે સ્પષ્ટપણે અત્યારે આપણે પહોંચ્યા છીએ ગીતા વિલા કે જે જયરાજસિંહનો બંગલો આવેલો છે. ત્યાં લોકોના ટોળા છે તે ઉમટી પડ્યા છે. એટલે કહી શકાય કે જે પોલીસ કાફલો છે તે પણ અત્યારે અહીં તૈનાત કરવામાં આવ્યો છે. આ દ્રશ્યો મહિલાઓ છે અત્યારે ગણેશ બાપુ અને જયરાજ બાપુના આશીર્વાદથી બધી દીકરીઓ આઝાદીથી ફરે છે અને આખા ગોંડલમાં અમે કાળી રાત્રે પણ આવીએ તો અમારી અડધી રાતનો હોકારો ગણેશભાઈ. રવિવાર છે તોય ઘરે ઘરે પાણી આવ્યું છે. આજ રવિવાર છે તો જોવો રોજ ચોખા છે. આ 98 ની સાલ પછી આ ગોંડલની અંદર ક્રાંતિ આવી છે. આ બધું જયરાજસિંહ અને એના પરિવારે હાથ બાગડોર ગોંડલની હાથમાં લીધી. પછી ગોંડલની અંદર શાંતિ છે, એકતા છે.
ગણેશભાઈ છે એટલે કઈ વાંધો જ નથી. ગોંડલમાં શાંતિ છે, પાણીની રોડ રસ્તા, બેનો દીકરીઓ રાતે 2 વાગે ઉઠીને જાય તો કઈ ઉપાધિ ન હોય. અને અમારે કોઈ પાસે જ્ઞાતિવાદ નથી. અમે બધા આઠે વારણ ભેગા રહીને રહીએ છીએ અને બધા ભાઈચારાની દ્રષ્ટિથી રહીએ છીએ. પણ બંને અપડેટ્સ હવે આપણા સુધી પહોંચાડતા રહીશું. હાલ લઈએ બ્રેક. જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે અપીલ કરતા નજરે આવી રહ્યા છે, નીચે લોકોને બેસાડવાનું કહી રહ્યા છે કે અહીંથી જે રીતના અલ્પેશ કથિરિયાને લોકો અહીંથી પસાર થવાના છે તે સ્વયં તેને લઈને અહીં ચક્કાજામ થયો છે. આ રોડ ઉપરથી પસાર ન થાય, જેમને અલગ રસ્તો લઈ જવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. 2 હાથ જોડી અને ગણેશ ગોંડલ છે તે લોકોને અપીલ કરતા નજરે આવી રહ્યા છે કે લોકોને કહી રહ્યા છે કે તમે આગળ જાઓ અથવા અહીંથી બેસી જાઓ, હેરાન ન કરો. કારણ કે જે રીતના અલ્પેશ કથિરિયા છે તે જ. એક મિનિટ, મારી ખાસ તમને નમ્ર વિનંતી છે, 2 હાથ જોડીને માથું નમાવીને આપણે ક્યાંય કાયદો વ્યવસ્થા હાથમાં નથી લેવાનો. પોલીસને પૂરો સહકાર આપવાનો છે. તમને બધાને મારા ગળાના સોગંદ છે. અહીંયા બધા શાંતિથી બેસી જાઓ. અપીલ છે તે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી તેઓએ કરી કે શાંતિથી બેસો, કાયદો વ્યવસ્થા છે તે હાથમાં નથી લેવાની, તે વાત છે તે કરતા નજરે આવી રહ્યા છે. જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, અપીલ કરતા નજરે આવી રહ્યા છે. કારણ કે જે રીતના લોકો તેની એક અપીલથી નીચે બેસતા નજરે પણ આવી રહ્યા છે, એટલે કહી શકાય કે લોકો છે તે નીચે નજરે બેસી રહ્યા છે. તો બીજી તરફ જે રીતના BAPS મંદિરથી જે કહી શકાય કે અલ્પેશ મારી 2 હાથ જોડીને અપીલ, તમારા ભાઈ તરીકે, દીકરા તરીકે પોલીસને સાથ સહકાર આપો. કાયદો હાથમાં નથી લેવો. બધે પોતપોતાના સ્થળ ઉપર નીચે બેસી જાઓ. નમ્ર વિનંતી, નીચે બેસી જાઓ. ગણેશ ગોંડલ છે તેમને લોકોને અપીલ કરતા અપીલ કરતા નજરે આવી રહ્યા છે. લોકોને અપીલ કરી રહ્યા છે કે નીચે બેસી જાઓ. કારણ કે જે રીતના અલ્પેશ કથિરિયા છે તે આવી રહ્યા છે, તેને લઈને જે રીતના લોકોને એક અપીલ કરતા નજરે આવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે નીચે બેસી જાય તેને અપીલ કરી છે. એટલે દ્રશ્યો જોઈ શકાય છે કે જે રૂટ આખો ચેન્જ કરવો પડ્યો તેવી પરિસ્થિતિ છે. જે દ્રશ્યો જોઈ શકાય છે, ગણેશ ગોંડલ છે તે લોકોને અપીલ કરતા નજરે આવી રહ્યા છે. જે લોકો આગળ ન વધે તેની માંગ છે તે હાલ કરવામાં આવી રહી છે કે લોકોને કાબુમાં કરવા માટે થઈ ને ગણેશ પોતે પણ અત્યારે અહીં પહોંચ્યા છે અને કહી રહ્યા છે. તેની વચ્ચેથી કાર છે તે પણ અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે પસાર થઈ રહી છે. પોલીસનો કાફલો છે તે અત્યારે અહીંથી પસાર થતો નજરે આવી રહ્યો છે. એટલે દ્રશ્યો જે રીતના જોઈ શકાય છે કે ગણેશ ગોંડલ છે તેની અપીલ બાદ જે રીતના લોકો છે તે અત્યારે અહીંથી પોલીસના કાફલાને પણ પસાર થવા જઈ રહી છે. જો કે રૂટ અટકાવી અને દૂર ચેન્જ થયા હોય તેવી વાત છે તે કરવામાં આવી રહી છે. એટલે આ દ્રશ્યો જોઈ શકાય છે. ગણેશ ગોંડલના જે સમર્થનની અંદર જે લોકો જે ઉમટી પડ્યા હતા તેને અત્યારે બંગલા તરફ ના આવવા માટે થઈ અને તેમને માંગ રજૂઆત કરી છે. લોકોને કહેવામાં આવ્યું છે કે જે આગળ ન વધે તે વાત છે તે કરવામાં આવી રહી છે. એટલે જે રીતના ગણેશ ગોંડલ પોતે પણ અત્યારે બેસી ગયા છે, લોકોને કહી રહ્યા છે બેસી ગયા છે. ગણેશ ગોંડલ સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે અને જે રીતે જન સમર્થન મળી રહ્યું છે. આ ગોંડલની જનતાનો જન આક્રોશ છે. આ ગોકુડિયા ગોંડલના લોકોનો જવાબ છે. ગોંડલની જનતા શિસ્તબંધ રીતે હજારોની સંખ્યામાં માતાઓ, બહેનો, યુવાનો, વડીલોથી માંડીને બધાય કાળા વાવટા સાથે વિરોધના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે રોડ ઉપર ઉપરેલા છે. અને મીડિયાના મિત્રોને પણ મારી નમ્ર વિનંતી છે કે ક્યાંય પણ અમારા કાર્યકર્તાઓ કાયદો હાથમાં નથી લેતા, શિસ્તબદ્ધ રીતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે. તો મીડિયાને પણ નમ્ર વિનંતી કે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના ગોંડલનો નજારો દેખાડો. ગણેશભાઈ ખાસ આ 20,000ની સંખ્યામાં લોકો ગોંડલની જનતા રોડ ઉપર ઉમટી છે. ગોંડલના જે સુરતમાં પાટીદારો છે તે પણ સમર્થનમાં આવ્યા છે.
હજારોની સંખ્યામાં પાટીદાર સમાજ હોય, ગોંડલની 18 વર્ષની જનતા રોડ ઉપર જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા કીડાઓની સામે વિરોધ પ્રદર્શનમાં ગોંડલની જનતા સ્વયંભૂ રીતે નીકળી છે. પાટીદાર મહિલાઓ કહી રહી છે મારી સાથે ગણેશભાઈ જોડાય છે. ગણેશભાઈ, ગોંડલ જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ગણેશભાઈ અત્યારે પોતે છે તે તેના ઘર પાસે પહોંચે છે. ગણેશભાઈ, શું કહેશો? જનસેલાબ ઉમટ્યો છે તમારા સમર્થનમાં. ગોંડલની જનતા સ્વયંભૂ રીતે 18 વર્ષના લોકો આજ રોડ ઉપર નીકળ્યા છે. જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો અને ગોંડલને ખરાબ રીતે મિર્ઝાપુર રીતે સંબોધિત કરતા લોકોની સામે વિરોધ પ્રદર્શનમાં ગોંડલના લગભગ 15 થી 17,000 યુવાનો, માતાઓ, બહેનો સ્વયંભૂ રીતે આ લોકોને જવાબ દેવા માટે ગોંડલમાં નીકળ્યા છે. શું કહેશો? જે પ્રકારનો આક્ષેપ કરી રહ્યા છે, પાટીદાર ભાઈઓને દાવો કરી રહ્યા છે પરંતુ કઈ વાત નથી એની પાસે. પાટીદાર ભાઈઓની વાત કરી રહ્યા છે પણ કોઈ મુદ્દા નથી તેની પાસે. હા, મારીને મારી વાત પ્રત્યેનો ગોંડલની જનતાનો પ્રેમ છે. ગોંડલની જનતાના 18 વર્ષના લોકોના આશીર્વાદ છે અને આજના દિવસે ગોંડલની જનતાએ સ્પષ્ટ રીતે બતાવી દીધેલું છે કે ગોંડલની અંદર કોઈ જ્ઞાતિ જાતિના વાળા નથી. સ્વયંભૂ ગોંડલ એક ટીમ ગોંડલ તરીકે આજ મેદાનમાં નીકળી છે. ગણેશભાઈ, પાટીદાર આગેવાનો પાટીદાર ખંભો પકડવાની વાત છે. ગણેશભાઈ, પાટીદાર ખંભાની વાત આવે છે રાજકારણ કરવા માટે, શું લાગે છે? ખાસ કરીને પાટીદાર સમાજના લોકોના આશીર્વાદ મારા પરિવાર ઉપર છે. ગોંડલની 18 વર્ષના જનતાના લોકો આજ મારા પરિવારની સાથે છે ને આજનું દ્રશ્ય ગોંડલની જનતાનો જે રીતે જન આક્રોશ છે એ સમગ્ર ગુજરાતને આજે એની આંખે જોઈ લીધો છે. જે રીતે ગોંડલના યુવાનો, માતાઓ, બહેનો, વડીલો રોડ ઉપર નીકળીને વિરોધ પ્રદર્શન કરે છે, આ એક ગોંડલની ધરા ઉપરનું ઐતિહાસિક વિરોધ પ્રદર્શન છે. આ શાંતિ દોરવાનો પ્રયાસ કહી શકો છો જે આવે